બાપા હીરો ઈ માર લાઈફમાં આવ્યા ને હે ત્યારથી પછી મારે બહુ સારું છે. જો ખાલી જય શ્રી રામ. મગર છતો એટલે કાંઈ સંભળાતું નથી. જો તમે કેવડા મોટા ગણપતિ બાપા છે. જો આ જો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધે? મજામાં? તો આવ્યો બધે મજામાં જઈશું. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના બ્લોગમાં. તો આજે તો જો ગણપતિ બાપાનો 11મો દિવસ થઈ ગયો છે. આજે વિસર્જનનો દિવસ છે. તો જો બધા ફૂલ ફેમિલી આવી જશે બધા ઘરે, અને બાપાની હવે થોડી ઘણી પૂજા વિધિ કરી નાખી અને થોડોક થાળ ધરી દઈ, થોડીક પ્રસાદી ધરી દઈ. બધા બાળકોને બધા આવી ગયા છે. દીપકની 2 જણા ને એના 2 છોકરાને બધા આવી ગયા છે. કેમ કે આજ તો હું બાપાનો છેલ્લો દિવસ, થોડોક આમ મનમાં થોડોક આમ આક્રોશ થાય છે, કેમ કે ઉદાસી હોય થોડી, કેમ કે 10 દિવસ આપણે ઘરે રહ્યા હોય, 11મા દિવસે આપણે વિસર્જન કરીએ છીએ. તો જો ઢોલકા અને ડ્રમ ને એવું બધું લઈને બાળકોએ બધા તૈયારી કરીને ફૂલ જોશમાંથી બેસી ગયા છે. અહીં જો આને પ્રસાદીની તૈયારી કરી લીધી છે. કા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છો? બધા મજામાં છું. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું. તો આ વર્ષે તો ગણપત દાદા કહેવાય છે, મને કાંઈ ખબર નથી, કારણ કે દવાખાનામાંથી ઊંચા જ નથી. હવે તો આરતી ક્યારેક ફેનિલ કરી લે તો ક્યારેક અત્યારે કરી લે, જે કરે હોય એ કરી નાખતા. તો સારું, આજ ગણપત દાદાનો છેલ્લો દિવસ છે. આપણે મસ્ત થાળી ડેકોરેટ કરી નાખી છે, આરતી કરવાની છે અને પ્રસાદી ધરી દીધો. હાલો તમે બધા પ્રસાદી લેવા. એ તું કેમ આવ્યો? તો લેવો કે પ્રસાદી લેવો ગણપતિ બાપા હતું કોઈ? હા હા ભાઈ, જો આખી થાળી લાવ્યો છું ચોકલેટ ની. ભાઈ આ તું લાવ્યો ને? અરે વાહ, મારી હાટું નહીં? હે એમ નહીં, આ દે ને મને આમાંથી. અરે વાહ. દીપક ને બેસી ગયા છે, યાજ્ઞિક ને બધા આવી ગયા છે. કા ફેનિલભાઈ? ફેનિલભાઈ બેસી ગયા છે. તો મારી મમ્મી બેસી ગયા. અહીંયા અત્યંત બધા છે ને 1 વર્ષ આખું કાઢવાનું છે. 1 વર્ષ સુધી વાટ જોવાની છે. બાપુ હાટવજા આજે મોતીસૂરના લાડુ લઈ લીધા છે, ફૂલનો હાર ચડાવી દીધો છે, આપણા મંદિરમાં હાર ચડાવી દીધો છે. તો હારો ફેમિલી હવે છે ને કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો, એટલે તમને પણ બહુ મજા આવશે. વિસર્જન કરવા જાઓ ગણપતિ બાપાના, અને ત્યાં પણ તમને મસ્ત સારા ગણપતિ બાપા બતાવશું. તો કાંઈ નહીં, ખાસ કરીને ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને મસ્ત આજે ગણપતિ બાપાની હારી કોમેન્ટ કરી નાખજો. ગણપતિ બાપાનો જ વિસર્જન છે, ગણપતિ આજ વિદાય લે છે. તો સારું, પછી આપણે કન્ટિન્યુ વ્લોગમાં બની રહ્યો. આરતી ચાલુ થઈ ગઈ છે, અને છોકરાને બગડ થતો ચાલુ કરી દીધો છે. જો તમે ઢોલ ને આરતી ને જો ટીવી ઉપર આરતી ચાલુ કરી દીધી છે. જો તમે बापा हीरो, गणपति बापा सुंदर है, गणपति बापा आपड़ा, जो लाएंगे गणपति, गणपति बापा बाहुबली, सोना चंदा मोगो से, गणपति बापा गणपति बापा मोरिया, मोरिया તો ફાઇનલી ફેમિલી હવે છે ને ગણપતિ બાપાને વિદાય દેવાનો ટાઈમ થઈ ગયો છે, અને ખાસ કરીને અમારા નાના બેન આવી ગયો, જીનુ બેન. અમારો વિડીયો જોવે છે જીનુ બેન. અરે વાહ. તો રામભાઈ આવી ગયા છે, જય માતાજી, અને ભાઉબેન ને આવી ગયા છે.
અને ખાસ કરીને જો દીપક ને એ બેઠા છે. ખાસ કરીને છે ને ભાવુબેન ને જો રામભાઈ ગણપતિ લેવામાં હારે હતા અને આજે પધરાવામાં હારે છે. આ ભાગશાળી કહેવાય હો ભાઈ. હા હે? તો કેટલા ભાગશાળી છો. સાચી વાત છે. પધરાવવાનું લેવા એમને ગયા હતા. આવો મોકો પહેલી વાર મળ્યો હો પણ. હા શું કહેવાય હો ભાઈ. આ રામભાઈ નસીબ વાળા કહેવાય. સાચી વાત છે. ઈ મારા લાઈફમાં આવ્યા હું કયો ઈ મારા લાઈફમાં આવ્યા ને હે ત્યારથી પછી મારે બહુ સારું છે. બહુ એમને હારું તો ભાઈ આમને હારું છે. ખોટું નથી કહેતા. હારું નથી ભાઈ. બહુ હારું ભાઈ. એ બે જણાને છે ને કેવું ખબર સેમ ટુ યુ અમાર બે જણા જેવું. કાંઈ વાંધો નહીં. હવે જાય ગણપતિ પધરાવા. ગણપતિ દાદા પધરાવા જવાનો ટાઈમ થઈ ગયો છે. આ લોકો જાહે બધા પધરાવા. તો આ 3 દિવસથી મેં ફોન હાથમાં લીધો છે. અત્યાર સુધી બનાવ્યો નહોતો વિડીયો પણ હવે થોડોક બનાવેલો અત્યારે. અને ભાવબેન એ બધા જાહે. ફેનિલ અત્યંત અને ફેનિલ પપ્પા 2 ગાડીઓ લઈને જાહે પધરાવા. તો આપણે ઉથાપન કરવાનું છે હવે. તો ફેનિલ ભાઈ તૈયાર થઈ જાય. હાલો બાને ને દાદાને જો ઉથાપન કરી નાખીએ ને વધાવી લો. આ ફૂલ જો અહીંયા છે ને બધા વધાવી લો ગણપતિ દાદાને. બાપા તમે બધા હાથ રાખો. બધા વધાવી લો. હાલો વધાવી લો. જય ગણપતિ બાપા. થોડુંક દુઃખ તો લાગે અમને બધાને પણ આપણે 10 દિવસ જ રાખવાના હોય. પધરાવા પડશે. પધરાવા તો પડશે જ તે. જનીતા વધાવે છે ગણપતિ દાદાને. ભાવબેને જાય છે હમણાં ગણપતિ દાદાને વધાવવા. કેનેલ તો ફૂલે ફૂલ તૈયારીમાં કાપે. જય ગણપતિ બાપા. જય ગણપતિ દાદા. સાહેબ બધા ઊભા થઈ ગયા. દાદા ને દીપકભાઈ ને ઊભા છે. તેની પપ્પા અહીં બેસી ગયા. જય ગણપતિ દાદા. આવો કહું છું આવતા વર્ષે જલ્દી વહેલા આવે તો આપણે બેહાડવાનો કાંક પ્લાન થાય તો આપણે બેહાડશું એમ. આ વર્ષે કઈ મેળ આવ્યો નહોતો. ભાવબેન ને ઈ ગણપતિ દાદા બેહાડવાનો પ્લાન કરે છે. બાને ને દાદાને કઈ ઉથાપન કરી લે. ઈ ગણપતિ દાદા છે. ગણપતિ દાદાના ઉથાપન કરે છે. જય ગણપતિ બાપા. ગણપતિ દાદા મંગલ મૂર્તિ બોલો. ગણપતિ દાદાની તમારી યાદ પ્રેમ બધાને રાખજો ગણપતિ બાપા. ગણપતિ બાપ્પા મોર્યા મંગલ મૂર્તિ મોર્યા ગણપતિ બાપા મોર્યા મંગલ મૂર્તિ મોર્યા. હારો ગણપતિ બાપાની મૂર્તિ લઈને આવ્યા છે આપણે નીચે. જો અહીંયા બધાય મસ્ત બધા ગણપતિ બાપાને લઈને આવ્યા છે નીચે. હવે આપણે 2 વ્હીલ લઈને વરસાદ આવવા માંડ્યો ને એમ બહુ જોવે પલળતા પલળતા. સારું ફેમિલી આપણે જો ગણપતિ બાપાની મૂર્તિ પધરાઈ દીધી એટલે આ માનો કે અહીંયા આવે ને એટલે કૃત્રિમ તળાવ બનાવેલું છે આપણે સરકારના જગતનારા પાસે. તો આપણે જો અહીંયા ગણપતિ બાપાની મૂર્તિ આપી દીધી છે અને સેવા પૂંજા જેટલી થતી તે કરી નાખી. અને જો એટલા બધા ભાવિક ભક્તો છે ને અહીંયા સામે છે કૃત્રિમ તળાવ બનાવેલું મસ્ત છે. જો અહીંયા બધા આવ્યા છે ગણપતિ બાપાનું મૂર્તિ ને એવું બધું લઈને આવ્યા. ટ્રાફિક ન થાય એટલા માટે ખાયા ઘમાં અંબાવી જ દેવાની. જો આ બધા નાસ્તો કરવા બેસી ગયા. ભૂખ લાગી ને જેનો ભૂખ લાગી મારા પગની રાખજો. મને ભૂખ લાગી હો. સારું હાલો. પપ્પા પહેલી વાર આવ્યા ને હે કેમ લાગી ટ્રાફિક? ટ્રાફિક બહુ છે પણ ઝડપ બહુ છે. ઝડપ રાખે. ઝડપથી કેમ કે ટ્રાફિક ન થાય. આયોજન મસ્ત છે. જો તમને બતાવો ટ્રાફિક બહુ ને અહીંયા તો અહીંયા બધી છે. કાંઈ વાંધો નહીં. આપણે પોલીસનો બંદોબસ્ત બહુ. સારું ફેમિલી આપણે જો ગણપતિ વિસર્જન કરીને આવી જાય ને છોકરાને બધા કહે કે આઈસ્ક્રીમ ખાવું છે. તમારે જો રામભાઈ લઈને આવ્યા છે મસ્ત જગ્યાએ રૂક્ષ્મણી ગેટ નંબર 1 ની સામે છે ને સહજાનંદ. તો મસ્ત બધી વેરાયટી છે. જો 1 નંબર હો કાંઈ ઘટે નહીં. હા તમે લોકો આવી ગયા એમ
અરે વાહ, તો મસ્ત છે બધી વેરાયટી હે. મેંગો રસ હતો ને મળે છો કેરી. અરે વાહ, આ શેર છે, ઓનર છે. તો મસ્ત મસ્ત બધી વેરાયટી છે અહીંયા. તો અહીંયા આપણે આગળ ખાવાનું છે. કાં ભાવ બેન સારું ને ભાઈ. અહીંયા હે ખાવાનું છે આઈસ્ક્રીમ. અહીંયા મસ્ત મસ્ત બધી વેરાયટી છે. જો કેટલા ભર્યા જો. મારા પપ્પાએ આવી જાય આઈસ્ક્રીમ ખાવા આવ્યા ને. કાં અત્યંતા મસ્ત બધા આઈસ્ક્રીમ ખાવા આવી જાય. જો અહીંયા છોકરાઓ બધા એ આઈસ્ક્રીમ ખાવું તારે હે? તાર પપ્પાને ખાવું છે હે? આને ખાવું છે? આને ખાવું નથી દેવું એને. હવે જો ફેમિલી આ કેટલું બધું આઈસ્ક્રીમ ખાઈ જાય, કોઈ ઊભું થવાનું નામ નથી લેતો. એટલું મસ્ત છે હે કપૂરભાઈ? કેવું નામ છે ને સાચી વાત છે. મસ્ત છે જો સ્વામિનારાયણ ભગવાન. મારા પપ્પાને મસ્ત છે ને પપ્પા રામભાઈ જો બધા એવું છે. મસ્ત જો બધા આઈસ્ક્રીમ ખાવા મળ્યા. હાલો તમે આવી જાઓ મસ્ત બધા ખાવા. મારો ફેમિલી જો સિટીમાં આપણે ગણપતિ દાદા વિસર્જન કરે ને તો અહીંયા આપણે આવી ગયા સમજો. ગણપતિ દાદા કેવડા છે જો. કેવડા ગણપતિ બાપા છે. પબ્લિક તમે જો કાંઈ એટલે કાંઈ ઘટે નહીં. દુનિયાનું પબ્લિક છે. ફટાકડાને બગડ છટો એટલે કાંઈ ઘટે નહીં. આમ જો તમે ખાલી નજારો જો ખાલી. જય શ્રી રામ. આવી ગયા છે આપણે ભાગળ. પોલીસ સ્ટાફના આર્મી બધી છે જો પબ્લિક જો. ગણપતિ બાપા જો કેવડા ફેમિલી આમ નજારો જોવો તમે ગણપતિ બાપાનો આમ જોવો તમે જો કરે છે ગણપતિ બાપા. વિશાલ ને બગડ છતો એટલે કાંઈ સંભળાતું નથી. જો તમે સાહેબે જો હવે બધાને રોક્યા ને હવે કાઢ્યા છે હવે અને ઉપર ડ્રોન ઉડે છે. ધનાધન દે ધનાધન. હવે ફેમિલી જો બીજા ગણપતિ બાપા આવી ગયા છે. ખાલી જો ગણપતિ દાદાનો જો જોવા આ ચોક બજારની વસારે આપણે ઊભા છીએ. તમે જોવા બોલે ફૂલ ટ્રાફિક કાંઈ એટલે કાંઈ ઘટે નહીં. હા કેમ લાગે હા મોજે મોજ છે ને. બોલે ફૂલ સિક્યોરિટી ટાઈટ છે કેમ કે અહીંયા રાખવી પડે. આ સુરતની મેન જગ્યા છે ભાગળ એટલે અહીંયા તો ફૂલ ટ્રાફિક હોય અને પબ્લિકે બહુ હોય એટલે સિક્યોરિટી પણ અહીંયા ફૂલ રાખવી પડે. આપણે સુરતના કમિશનર સાહેબ કંઈક કહેવા માંગે છે જો. હવે ફેમિલી આપણે આવી ગયા છીએ કયા બ્રિજ ઉપર એ તો મને બહુ યાદ નથી. લગભગ ચોક બજારવાળો બ્રિજ છે. તાપી નદીના દર્શન કરવા આવી ગયા છે અને નદી તો જો તમારા આમ કાંઈ ઘટે નહીં. જો ખરા સમદર હો ભાઈ જો કેવું પાણી છે. રોજ ખરા બહુ એટલે બહુ મજા આવી ગઈ કારણ કે હમણાં વરસાદ બહુ પડ્યો ને એટલે બહુ બધો તાપી આવેલી છે. કાં હતું બેન નીંદર આવી ગઈ હતી? જો આપણે જે ગણપતિ દાદા જોયા હતા ને એનું જો વિસર્જન કરવા જાય છે. જો કેવડા મોટા છે. જો એક આગળ ગયા અને કેવડા મોટા છે. ફૂલ ટ્રાફિક છે. જો તો એમ જ લાગે છે બીજો ભાગ બનાવવો જોઈએ કારણ કે એટલી મજા આવે છે ને એ ઘણા વર્ષ પછી આપણે ગોવા આવ્યા છીએ ગણપતિ બાપા વિસર્જનનું. આજ બહુ એટલે બહુ મસ્ત. જો કેટલા મસ્ત શિવલિંગ વાળા ગણપતિ બાપા આવે જો. કાંઈ એટલે કાંઈ ઘટે નહીં. જો એક નંબર જો. હા એ તો છે ગણપતિ બાપા. પબ્લિક જોવો તમે ખાલી અડધા ઓલી બાજુથી જાય છે અડધા આ બાજુથી જાય છે. જો ફેમિલી કેવડા મોટા ગણપતિ બાપા છે જો.
તો આ જો કેવડા કેવડા મોટા ગણપતિ બાપા છે જે આપણે વિડીયોમાં નતા બતાવ્યા ને એ બધા ગણપતિ બાપા આવી ગયા છે. જો પીતી પાછળ જુઓ તમે. એક નંબર હો, કાંઈ ઘટે નહીં હો. કાંઈ આપણે ઊભા છે ગણપતિ બાપાને લઈને. પબ્લિક જોવો તમે, કાંઈ ઘટે નહીં. જોવો બધી બાજુ નથી, પબ્લિક. સારું ફેમિલી, હવે જો ગણપતિ બાબાના મસ્ત મજાના દર્શન કરીને વિયેવા, વિસર્જન કરીને વિયેવા અને ઘરે જો નાસ્તા પાણી કરી લીધા અને અમારી ઘરે જો પ્રોગ્રામ કર્યો. તો હવે એ પ્રોગ્રામ જોવો હોય ને તો ખાસ કરીને ભાવો આપણે છોટી ચેનલમાં જાયજો, કેમ કે એ મેં કાંઈ ક્લિપ લીધી નથી. અને હવે આ લોકોને જો કહ્યું ના કે ઘરે જવું કા થાકી ગયા છે. વેલા ઘેર પહોંચી જઈએ. અમે હું ખાધું તું એ જોવું હોય ને તો આવજો મારી ચેનલમાં, બહુ મસ્ત ખવડાવ્યું હતું આ લોકોએ. ભાવબેન મને કોઈ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતું યાર, કાક જો ને મારા સબસ્ક્રાઇબરને. જેને સબસ્ક્રાઇબ કરી હોય ને એ અનસબસ્ક્રાઇબ કરી નાખજો. જો આ કેવું કે જો તો એ જો આમ જો આ તાર બેન શું કે જો કાંઈ કોઈ ઈ ઉલટું કરે છે. જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય ને એ ઉલટું કરે છે, એટલે એમ કહું ને તો એ લોકો સબસ્ક્રાઇબ કરી લેશે, એમ કહું છું. એવું છે. કરી નાખજો હો. હા, એ ઉલટું કરે છે, કેમ કે હવે બધાને મારી તો ખબર જ છે, તો કરી નાખજો સબસ્ક્રાઇબ, કહું છું. ભાવબેન ઊંધું બોલે. ઈ એમ સાચી કહે કે વાત બધા છે. સબસ્ક્રાઇબ કરી લ્યો એમ. તું નો આવી ને ગણપતિ જોવા વિસર્જનમાં. મારે હોય હતી એટલે ન હોય ને એમ. કાંઈ નહીં, સારું હાલો હવે વિડીયો તે આપણે થઈ જાય લોંગ મોટો, બરાબર. તો સારું ફેમિલી, હવે આજનો બ્લોગ આપણે અહીં કરશું પૂરો. તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું, ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.